ક્રિપ્ટો ડબલ મની સ્કીમથી 56 લાખની છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ ઝડપાયો. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે એકના 3 થી 4 ગણા વળતરની લાલચ આપીને લોકોને લૂંટતા માસ્ટર માઇન્ડ સુભાષચંદ્ર રામરતન ઝેવરિયા અને તેના 3 સાગરીતોને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. મુંબઈમાં કન્સલ્ટિંગ ધંધો કરતા ઝેવરિયા અગાઉ એટીસી કોઇનથી 85 કરોડ અને બીડીએલટી કોઇનથી છેતરપિંડીમાં સંડોવાયેલો છે. આ કૌભાંડમાં ફરિયાદી પાસેથી 56 કરોડ 26,47,048 રૂપિયા લઈને આરબીઆઈ મંજૂરી વિના ઔરા કોઇનમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી ઝેવરિયાની ધરપકડ મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેનમાંથી કરવામાં આવી અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા અનુસાર માર્ચ 2022થી આરોપીઓએ પૂર્વાયોજિત કાવતરું રચી આરબીઆઈ મંજૂરી વિના ક્રિપ્ટોકરન્સી સ્કીમ દ્વારા ઝડપી નફોની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે 56 કરોડ 26,47,048 રૂપિયા સીધા 1 વર્ષમાં 3 થી 4 ગણા કરવા વળતરની વચન આપી પછી પૈસા પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ કૌભાંડમાં આરોપીઓએ બિન નિયંત્રિત ક્રિપ્ટો સ્કીમ તરીકે રજૂ કરી ગેરકાયદેસર નાણાં કમાવ્યા. ફરિયાદ પછી સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો. સાયબર ક્રાઇમના એનપીસીબી શાખા જઈને માર્ગદર્શનમાં ટેકનિકલ સર્વેલન્સની તપાસ કરી. મુંબઈ ટીમને જાણ થઈ. ઝેવરિયા મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેનમાં છે. સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ અને ક્રાઇમ રેલવેના અધિકારીઓ સાથે સંકલન કરી રાત્રે 10:15 વાગે ટ્રેન પહોંચતા ઝેવરિયાને ઝડપ્યા. ઝેવરિયાનો ગુનાહિત ઇતિહાસ ક્રિપ્ટો કૌભાંડોથી ભરેલો છે. 2017માં એટીસી કોઇનથી 85 કરોડના ફ્રોડમાં મુંબઈ ઈઓડબ્લ્યુએ ગુનો નોંધ્યો અને 65 કરોડના બેંક ખાતા ફ્રીઝ કર્યા. 2020-2021માં બીડીએલટી કોઇનમાં ગ્વાલિયર ક્રાઇમ બ્રાન્ચ અને આગ્રામાં ગુનાઓ નોંધાયા. આ તમામ કૌભાંડોમાં તેણે ક્રિપ્ટોમાં રોકાણથી વધુ નફો મળે એવી લાલચ આપી લોકોને ફસાવ્યા હતા. ઝેવરિયા ઉપરાંત સુરતથી 3 એજન્ટો અશ્વિન પરસોત્તમભાઈ સૌજીભાઈ ઠુમર ઉંમર 45 મકાન દલાલી, સંજયભાઈ નાનજીભાઈ ભવનભાઈ પટેલ ઉંમર વર્ષ 52 જ્વેલરી માર્કેટિંગ અને નરેન્દ્ર ગોરધનભાઈ ઠાકરસિંહભાઈ દુધાગરા ઉંમર વર્ષ 49 માર્કેટિંગ પકડાયા. જેઓએ ઓરા કોઇનમાં રોકાણ કરવામાં મદદ કરી. તમામને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મળ્યા. સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ કરી અને અન્ય રોકાણકારોના નેટવર્કની ચકાસણી કરી રહ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે બીએનએસ આઈટી એક્ટ અને જીબીઆઈડી એક્ટની હેઠળ. આ ફરિયાદમાં જે ફરિયાદી છે એમને પાસેથી 56 લાખ જેટલા જે એમના રૂપિયા હતા એની રોકાણ જુદા જુદા ડિજિટલ ટોકનમાં કરાવવામાં આવી હતી. આ જે ટોકનો છે બેઝિકલી ફરિયાદીને જ્યારે રોકાણ કરવાનું હતું તો એ અલગ અલગ ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રુપમાં જોડાઈ ગયું હતું અને ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણના માટે કોઈ પ્લેટફોર્મ શોધતો હતો. તો આ દરમિયાન એમની મુલાકાત અમિત ચૌહાણ જે ગોધરાનું છે એમની સાથે થઈ અને અમિત ચૌહાણ મારફતે એમની જે મુલાકાત છે એ જયસુખ કાછડિયા સાથે થઈ અને જયસુખ કાછડિયા પાસેથી એમને 3 ટોકન માટે ની માહિતી મળી. જે પહેલું ટોકન છે ડિજિટલ ટોકન, એમનું નામ છે પીયુસીએલ અને પીયુસીએલ ને બનાવનાર જે વ્યક્તિ છે એલેક્સ રેનાર્ડ, એ ઓસ્ટ્રેલિયાનો નિવાસી છે અને આ જે ટોકન છે એ જર્મનીની છે અને આમાં એ લોકોને કંઈક તો સ્કીમ બોલાવવામાં આવી કે તમે અગર આટલું અગર એમાં રોકાણ કરો તો 3 મહિનામાં તમારો પૈસો જે મૂળ પૈસો છે તો એ તમને પરત મળી જશે અને 1 વર્ષમાં તમારો જે રોકાણ છે એ ડબલ થઈ જશે. તો આ લાલચમાં આવીને પછી ફરિયાદીએ 51 લાખ રૂપિયા એમાં રોકાણ કર્યું. પછી એ લોકો પીયુસીએલ જે ટોકનમાં એમને રોકાણ કરી હતી એમનું નામ હતું ખરેખર પીયુસીએલ અલ્ટિમા અને પછી પીયુસીએલ અલ્ટિમાનું જે ભાવ હતો એ ઉપર જઈને પછી એ લોકો જ્યારે ઉપર જતો રહ્યો ભાવ તો જે એમને બનાવનાર વ્યક્તિ છે એલેક્સ રેનહાર્ડ, તો પછી એમને કોઈનને સ્વેપ કરીને પીયુસીએલ અલ્ટિમાની જગ્યાએ એમને પીયુસીએલ ક્લાસિક આપી દીધું અને જ્યારે ફરિયાદીએ એમ કીધું કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરવાની એમને કંઈક રાહ મળી નથી, આખો પૈસો ડૂબાઈ ગયો. પછી જે બીજો ટોકન હતો બીડીએલટી ટોકનને બનાવનાર આરોપીને અમારી પોલીસે ઝડપી પાડી છે. અમારી ટીમ ત્યાં મુંબઈ ખાતે ગઈ હતી અને મુંબઈમાં એમના પાછળ જ હતા અમે લોકો. તો જ્યારે ખબર પડી કે એ રાજધાનીમાં બેસી ગયું છે અને પોતાનું ગામ જે નોઈડા ખાતે આવે છે તો ત્યાં જઈ રહ્યું છે, તો રાજધાનીનો અમે લોકોને માહિતી મળી. જે મુંબઈ ડિવિઝન છે વેસ્ટર્ન રેલવેઝનું, તો એમના કમર્શિયલ ડિપાર્ટમેન્ટ અમે લોકોને સહયોગ કરી અને જે આરોપી છે સુભાષ ઝેવરિયા એમની તમામ માહિતી આપીને
આપી દીધી અને એ મુજબ પછી અમારી બીજી ટીમ છે એ સુરત રેલવે સ્ટેશન પર ઉપસ્થિત થઈ અને ટ્રેનની રાહ જોઈને પછી સુભાષ જેવરિયાને ઝડપી પાડી. સુભાષ જેવરિયા જે બીડીટીએલ ટોકન છે એમનો ક્રિએટર છે અને 2022 એમને બીડીટીએલ બનાવી હતી બીડીએલટી અને બીડીએલટી બનાવવા માટે એને કંઈક ડેવલપર્સની પણ સહયોગ લીધેલ હતો અને એના સિવાય 2022 પહેલાં પણ 2017માં જે સુભાષ જેવરિયા છે એટીસી કોઈન નામનું પણ એને ડિજિટલ ટોકન બનાવ્યું હતું અને એટીસી કોઈનમાં પણ એમને ઘણું બધું રોકાણ કરાવી લીધી હતી અને એમાં જે મુંબઈ પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ છે એને પછી એમનું અકાઉન્ટ ફ્રીઝ કરીને 84 કરોડ જેટલા અમાઉન્ટનો ગુનો નોંધાયેલ હતું અને અત્યાર સુધી આ અમાઉન્ટ ફ્રીઝ છે અને બીડીએલટી જે કોઈન એમને 2022માં ક્રિએટ કરી એના સામે પણ ગ્વાલિયર અને આગ્રામાં બે છેતરપિંડીનો ગુનો આ આરોપી સામે દાખલ થઈ ગયો છે ઓલરેડી અને હાલ આ આરોપી અમારી કસ્ટડીમાં છે અને બીડીએલટીમાં જે આપણા ફરિયાદી છે એને 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને એમાં પણ એમને કંઈક વાપસ મળ્યું નથી પરત. એના સિવાય જે ત્રીજો કોઈન છે એનું નામ છે ઓરા. ઓરા પણ એક ડિજિટલ ટોકન છે અને એમનું લોન્ચ થયું હતો ઉદયપુરમાં. આ લોન્ચમાં પણ જયસુ કાછડિયાએ ત્યાં ગયો હતો અને ત્યાંથી પછી ફરિયાદીને કોન્ટેક્ટ કરીને એમના પાસેથી પણ 1.5 લાખ રૂપિયા લઈને એમાં રોકાણ કર્યું. ઓરા કોઈનને બનાવનાર જે બે આરોપીઓ છે ઓલરેડી દુબઈમાં બેઝડ છે અને એ લોકો મૂળ અમદાવાદ અને સુરતના રહેવાસી છે પણ હાલ 3 વર્ષથી એ લોકો ઇન્ડિયા નથી આવ્યા અને હાલ દુબઈમાં જ સેટલ છે. તો એ એક મલ્ટી લેવલ માર્કેટિંગ જેવી એમઓ છે એમાં. તો એ લોકો ડિજિટલ ટોકન બનાવે પછી એ ટોકન હવે તમે બનાવી લો તો અગર ઘણા બધા લોકો એમને શું કહેવાય બાય કરે તો બાય કરશે તો એમનો ભાવ વધી જશે અને જ્યારે ભાવ વધી જાય તો એ લોકો પોતાનું જે ટોકન છે ને એ વેચી નાખે અને જ્યારે એ લોકો વેચી નાખે તો પછી ભાવ ઘટી જાય. તો એમાં જે બીજા પાસેથી રોકાણ એ લોકો લે છે એ બધું રોકાણ ડૂબી જાય એ લોકોને નહીં મળે. તો એ લોકો પોતાના ટોકન બનાવીને વેચવા માટે એ લોકો એક કમ્યુનિટી બનાવે છે સોશિયલ મીડિયા પર. ટેલિગ્રામ કે વોટ્સએપ પર એક કમ્યુનિટી ગ્રુપ તરીકે એ લોકો ઊભું કરે છે અને એમાં 200-300 જેટલા લોકોને સામેલ કરીને પછી ગ્રાફ અને આખું બધું બતાવે છે એમને ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ બતાવે છે કે તમને આટલું કમિશન મળશે અગર તમે બીજા પાસેથી રોકાણ કરાવો તો શું છે એક આખું ચેન બની જાય વચેટિયાનું. એ લોકોને એમ લાગ્યું કે અમે લોકો અગર ઇન્વેસ્ટ કરીશું તો અમે લોકોને વધારે ભાવ મળે તો અમે લોકો પછી પૈસા મતલબ વધારે ભાવ મળે તો કેપિટલ ગેઇન લઈને અમે લોકો પૈસો કાઢી લઈશું બટ એવું થયું નથી. જે બનાવનાર છે એ લોકો બધું પૈસો લઈ જાય છે અને એ લોકોને પછી કંઈક મળતું નથી જે રોકાણ કરાવનાર છે. અત્યાર સુધીમાં અમે લોકોએ 6 આરોપીઓને ઝડપી પાડ્યું છે અને હજી પણ જે 4 આરોપીઓ અત્યારે દુબઈમાં છે એમના સામે અમે લોકોએ જે એલઓસીની પ્રોસિજર છે એ કરી રહ્યા છે અને એના સિવાય ઘણા બધા આરોપીઓ હાલ નાસ્તા ફરતા છે તો આ દિશામાં તપાસ ચાલુ છે.